ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક્યુ પાર્ક નજીક વર્ષો જૂનું નાળું આવેલું છે, જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇજારો આપી શરૂ કરવામાં આવી હતી। જો કે 4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઈ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઈ માર્ગની બાજુમાં આપવામાં આવેલ ડાયવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે। છેલ્લા 1 સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા। આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કે છેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાયવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે। અહીં 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઊભી થઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે। જે નવી દીવી ગામનો માર્ગ પર જોડ જે નાળાનું કામ જે બનાવવા ચાલુ કરવામાં આવ્યું છે તે આજ સુધી 4 મહિનાથી સદંતર બંધ છે અને અહીંયાથી જે નાળો બનાવવાનું કામ છે તે આ લોકોએ જે બાજુમાં જે ડાયવર્ઝન આપ્યો છે એટલો બેદરકારીથી ડાયવર્ઝન આપ્યો છે કે હાલમાં અમને એક 2 વ્હીલર જઈ શકે છે માર્ગમાં એક મોટું સાધન આવી શકતું હોય તો એની કંઈ જાનહાનિ થતી જિમ્મેદારી લેવામાં કોણ આવશે? અને આજુબાજુ તમામ સોસાયટી નવા દીવા અને શિવ દર્શન સોસાયટી તમામ આજુબાજુ સોસાયટી એટલા પબ્લિક ટાઈમમાં પોકારી ગયેલા છે ને કે લોકો એટલી બેદરકારીથી કે આજે લોકોનો કે લોકો રોજગારી મજૂરી જતા એટલા બધા અટવાય છે કે એની જવાબદારી લેશે કોણ? અમારે એટલી વિનંતી છે કે તંત્રને એટલી વિનંતી છે કે આની વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે।